ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ 32,000થી વધુ શિક્ષકોની અને 38,000થી વધુ ઓરડાઓની અછત છે। 14,652 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। સરકારની અંદાજે 38,000 સરકારી શાળામાંથી 5,612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કરી બંધ કરી દેવામાં આવી છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાને મંજૂરી આપવામાં આવી છે। આપ નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2,574 જેટલી સરકારી શાળા જર્જરિત ઓરડા ધરાવે છે, જ્યારે 7,599 સરકારી શાળામાં હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓનો અભ્યાસ કરે છે। તાજેતરમાં જ સામે આવ્યું હતું કે ધોરણ 8 પછી અંદાજે 1.14 લાખ બાળકોએ ભણવાનું છોડી દીધું હતું, એટલે કે માધ્યમિકમાં પ્રવેશ લીધો ન હતો। એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ વિશ્વગુરુવાળા દેશમાં શું શિક્ષણની પરિસ્થિતિ? જે શિક્ષણ ખાડે જઈ રહ્યું છે અને એના આંકડા સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં। ખૂબ ગંભીર વાત છે કે 1606 શાળાઓ જે માત્ર ને માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, 32,000થી વધારે શિક્ષકોની ઘટ છે, 38,000થી વધારે ઓરડાઓની ઘટ છે અને સરકારી શાળાઓ કરતાં પ્રાઇવેટ શાળાઓ વધારે બની રહી છે। સરકાર દ્વારા મંજૂરી વધારે આપવામાં આવી રહી છે, તો આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે કે આપણું આ શિક્ષણ ખાડે જઈ રહ્યું છે। ખરેખરની પરિસ્થિતિ અને જે પ્રમાણે રાજકીય નેતાઓ પ્રવેશ ઉત્સવ દ્વારા શિક્ષણ મંત્રી દ્વારા પણ ખૂબ મોટી ફાંકા ફોજદારી દર વર્ષે કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ કરવામાં આવશે, પરંતુ કઈ કઈ ખામીઓ છે એ બિલકુલ ઉજાગર નહીં કરે। અને આજે તમને બધાને ખબર છે કે ટેટ ટાટના ઉમેદવારો રસ્તા પર પોતાનો હક માગી રહ્યા છે, ન્યાય માગી રહ્યા છે, ભરતીની પ્રક્રિયા ચાલુ થાય એના માટેની ન્યાય માગી રહ્યા છે, પણ એના ઉપર દમનની નીતિ અપનાવવામાં આવી રહી છે અને બીજી બાજુ શિક્ષકોની અછત દેખાડવામાં આવે છે। તો આવી રીતના જો શિક્ષણ વ્યવસ્થા ચાલતી રહેશે તો આવનારા સમયની અંદર સરકારી જે શિક્ષણ વ્યવસ્થા છે ખાડે જશે અને લોકો જેમ અત્યારે મજબૂર બની રહ્યા છે પ્રાઇવેટમાં ભણાવવા માટે, આવનારા સમયમાં પણ એવી પરિસ્થિતિ ઊભી થશે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, શિક્ષકોની ઘટ છે પૂરી કરો, ઓરડાઓની અછત છે પૂરી કરો અને શિક્ષણ બાબતે જે પ્રમાણે જાગૃતતા પ્રવેશ ઉત્સવ દ્વારા બતાવવામાં આવે છે એના કરતાં પણ ખરા અર્થની અંદર બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે, શિક્ષકોની ઘટ પૂરી થઈ જાય, ઓરડાઓની ઘટ પૂરી થાય અને પ્રાઇવેટમાં જે પ્રમાણેનું ભણતર છે એના કરતાં પણ સારું સરકારી શાળામાં ભણાવવામાં આવે એવી અમારી માંગણી છે। 75,328 માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28,307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15,253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે। આવી તો અનેક ત્રુટીઓ ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થામાં છે, જે વારંવાર પ્રજા, મીડિયા તેમજ વિપક્ષના માધ્યમથી સામે આવતી રહે છે। ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ પણ તાત્કાલિક ફાળવવામાં આવે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। આવનારા 3 દિવસોમાં સરકાર પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે। ગુજરાત સરકાર વર્ષોથી આવા અનેક પ્રકારના તાઇફાઓ કરે છે। અમે આમ આદમી પાર્ટી ગુજરાતના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને સવાલ કરીએ છીએ કે આટલા કાર્યક્રમો કર્યા પછી પણ આજે ગુજરાતમાં 1600થી વધુ શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે। આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? 32,000થી વધુ શિક્ષકોની અછત છે, આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? 1,800થી 18,000થી વધુ ઓરડાઓની અછત છે, આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? ધોરણ 8માંથી ગયા વર્ષે 1.14 લાખ બાળકોએ શાળા અને અભ્યાસ છોડી દીધો, આ બાળકોએ માધ્યમિક શાળામાં પ્રવેશ નથી લીધો, તો આ બાળકોને સારી શાળાઓ ક્યારે મળશે? આ તમામ ભૌતિક સુવિધાઓ, સ્વચ્છતાની, રમતગમતના મેદાનની, ચિત્રના શિક્ષકોની, પીટી શિક્ષકોની ભરતી ક્યારે થશે? આ તમામ સવાલો સાથે અમે સમગ્ર ગુજરાતમાં આજે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ। આવનારા 3 દિવસોમાં અમે પણ બાળકોને આવકારવા માટે જઈશું, એમને સન્માન માટે જઈશું, પણ એ બાળકોના હિત માટે અમે સરકારને સવાલ પણ કરીશું અને વિરોધ પ્રદર્શન પણ કરીશું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।